वडोदरा शहर भाजपा के संगठन के होद्देदारों की नियुक्ति को लेकर इस वक्त हलचल तेज हो गई है। दरअसल इस मामले में कई चर्चाएं हो रही है। तब आपको बता दें कि निरीक्षक मायाबेन कोडनानी और विवेक पटेल वडोदरा शहर भाजपा कार्यालय पर पहुंचे हैं। वडोदरा शहर भाजपा महानगर के प्रमुख, पूर्व प्रमुख, मेयर, विधायक, सांसद, इन सभी को सुनते हुए सेंस की प्रक्रिया की गई है, जिसके बाद प्रदेश में रिपोर्टिंग किया जाएगा, जिसके बाद प्रदेश का मोवड़ी मंडल तय कर नामों की घोषणा करेगा। तब इस वक्त शहर भाजपा संगठन के होद्देदारों की नियुक्ति को लेकर कवायद शुरू हो चुकी है। સૌથી પહેલા તો સૌને નમસ્કાર, નવા વર્ષની શુભકામનાઓ। આજે વડોદરા મહાનગરમાં નિરીક્ષક તરીકે મારે અને શ્રી વિવેકભાઈ પટેલ જે સુરતના પૂર્વ ધારાસભ્ય છે તેમણે આવવાનું થયું છે, અને ડૉક્ટર ચંદ્રપ્રકાશભાઈ સોની જે વડોદરા મહાનગરના પ્રમુખ છે એ સાથે બેઠા છીએ અમે લોકો। ભારતીય જનતા પાર્ટી એ લોકશાહી પદ્ધતિને વરેલી પાર્ટી છે। જ્યારે મહાનગર અને જિલ્લાના પ્રમુખોની વરણી કરવાની હતી ત્યારે પણ એક લોકશાહી પદ્ધતિ પ્રમાણે સાંભળીને પેનલ બનાવીને પ્રદેશને સોંપવામાં આવેલા હતા નામો, અને પછી એ પૈકી પ્રદેશ તરફથી નક્કી કરવામાં આવ્યું હતું, અને વડોદરા મહાનગરમાં ડૉક્ટર ચંદ્રપ્રકાશભાઈ સોનીની વરણી કરવામાં આવી હતી, જયપ્રકાશભાઈની વરણી કરવામાં આવી હતી। એવી જ રીતે હવે એમની ટીમ ઉપાધ્યક્ષો, મંત્રી, મહામંત્રીઓ, કોષાધ્યક્ષ, મોરચાના પ્રમુખો એને નિમણૂક કરવાની થશે। તો એ પણ એક લોકશાહી પદ્ધતિ પ્રમાણે થાય એટલા માટે અભિપ્રાય લઈ અને દરેક પદ માટે 3-3ની પેનલ બનાવી અને અમે પ્રદેશને આપીશું, અને પ્રદેશ પછી એમાંથી નક્કી કરશે કે કોને કોને જવાબદારી સોંપવામાં આવશે। તો ખૂબ લોકશાહી પદ્ધતિ પ્રમાણે એકદમ પારદર્શક રીતે આ વરણીની આખી એક પ્રક્રિયા કરવામાં આવી રહી છે। અપેક્ષિતમાં આખા ગુજરાતભરના પ્રદેશ કાર્યાલય તરફથી નક્કી કરવામાં આવ્યું છે। એમાં ધારાસભ્યો છે, સંસદ સભ્યો છે, પૂર્વ મંત્રીઓ છે, પ્રદેશના પદાધિકારીઓ જે શહેરમાં, મહાનગરોમાં, જિલ્લામાં રહેતા હોય પ્રદેશના પદાધિકારીઓ છે, કેન્દ્રના મંત્રીઓ જો રહેતા હોય મહાનગર કે જિલ્લામાં એ કેન્દ્રના મંત્રીઓ છે, ये अपेक्षित है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।